Good morning, dear student. Standard 7, Chapter 2, કુદરતની રચના. કુદરતની રચના પાઠનું આજે આપણે રિવિઝન કરીશું. આ પાઠમાં આપણે સૌપ્રથમ સમજીએ. આ પાઠમાં રાજા ભોજ અને કવિ કાલિદાસ એક દિવસ નદી કિનારે ફરવા જાય છે અને ત્યાં એમની નજર નદી કાંઠાની રેતીમાં જે તરબૂચ અને સક્કાટેટીના વેલા પથરાયેલા હતા તેની પર પડે છે. તો તરબૂચ અને સક્કાટેટીના વેલા પર મોટા મોટા ફળ જોવા મળે છે. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે તરબૂચના વેલા પર મોટા તરબૂચ છે અને સક્કાટેટીના વેલા પર સક્કાટેટીના ફળ જોવા મળે છે. તો આ જે તરબૂચ અને સક્કાટેટીના વેલા પર મોટા ફળ જોઈને રાજા ભોજને આશ્ચર્ય થાય છે. તે કાલિદાસને પૂછે છે કે કુદરતની કેવી કરામત છે કે આટલા નાના વેલાઓ પર મોટા મોટા ફળ આપ્યા છે. જ્યારે વડનું વૃક્ષ એ જુએ છે ત્યાં જ વડનું એક આ વૃક્ષ દેખાય છે. એ વડના વૃક્ષ ઉપર જે નાના નાના ફળ છે. વડના ડેટા કેવા હોય છે? નાના હોય છે. તો મોટા વૃક્ષ પર નાના ફળ, જ્યારે નાના વેલાઓ પર મોટા ફળ બનાવ્યા. તો શું આમાં કુદરતની કોઈ ભૂલ થઈ હોય એવું લાગતું નથી? એવું રાજા ભોજ કવિ કાલિદાસને પૂછે છે. ત્યારે કાલિદાસ જવાબ આપે છે કે કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. ત્યારે રાજા ભોજ કાલિદાસની વાતમાં સહમત થતા નથી અને એ કહે છે, ત્યારે કવિ કાલિદાસ એમને કહે છે કે ભગવાને જે કર્યું છે બધું બરાબર જ કર્યું છે. બંને ચાલતા ચાલતા આગળ વધે છે. ત્યારે એક વડના વૃક્ષની નીચે એક મુસાફર આરામ કરી રહ્યો હતો અને અચાનક જ એ ઝાડ પરથી એક ફળ પેલા મુસાફરના માથા પર પડે છે અને તે એકદમ ઊભો થઈ જાય છે. આ ઘટના કાલિદાસ અને રાજા ભોજ બંને જુએ છે. ત્યારે કાલિદાસ રાજા ભોજને કહે છે કે જો આટલી ઊંચાઈ પરથી તરબૂચ કે સક્કાટેટી જેવું મોટું ફળ વટેમાર્ગુના માથા પર પડ્યા હોત તો તેનું શું થાત? અને કુદરતે તરબૂચ મોટા અને વડના ફળ નાના બનાવ્યા. તે બધું કામ એમણે વિચારપૂર્વક જ કરેલું છે. એટલે કે મોટા વૃક્ષ પર નાના ફળ અને વેલાઓ પર મોટા ફળ કર્યા. તે બધું બરાબર જ એમણે વિચારીને જ કર્યું છે. ત્યારે રાજા ભોજ કાલિદાસની વાતમાં સહમત થાય છે અને એ માને છે કે તે કહ્યું એ તો બધું સાચું જ છે. કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. એક પ્રસંગ અહીંયા આપેલો છે. હવે આપણે આ પાઠના MCQ સમજીએ. અહીંયા જે MCQ આપે છે એમાં શોર્ટ ક્વેશ્ચન પણ આપણે લઈ લીધેલા છે. પહેલો MCQ, કુદરતની રચના પાઠમાં કયા કવિની વાત છે? કુદરતની રચના પાઠમાં કયા કવિની વાત કરવામાં આવી છે? તો ઓપ્શન A મઘ, ઓપ્શન B કાલિદાસ, ઓપ્શન C તુલસીદાસ અને D કબીર. તો કુદરતની રચના પાઠમાં કવિ કાલિદાસની વાત કરવામાં આવી છે. શું આવશે જવાબ? કાલિદાસ. બીજો MCQ, કુદરતની રચના પાઠમાં કયા રાજાની વાત કરવામાં આવી છે? કુદરતની રચના પાઠમાં કયા રાજાની વાત કરવામાં આવી છે? A વિશળદેવ, B ભરત, C ભોજ અને D અકબર. તો કયા રાજાની વાત કરવામાં આવી છે? રાજા ભોજની વાત કરવામાં આવી છે. ત્રીજો MCQ, રાજા ભોજ અને કવિ કાલિદાસ ક્યાં ફરવા ગયા હતા? રાજા ભોજ અને કવિ કાલિદાસ ક્યાં ફરવા ગયા હતા? A તળાવ કાંઠે, B દરિયા કાંઠે, C સરોવર કાંઠે અને D નદી કાંઠે. તો શું આવશે જવાબ? રાજા ભોજ અને કવિ કાલિદાસ નદી કાંઠે ફરવા ગયા હતા. શું આવશે જવાબ? નદી કાંઠે. ચોથો પ્રશ્ન, નદીના કિનારે કયું મોટું વૃક્ષ હતું? તો નદીના કિનારે કયું મોટું વૃક્ષ હતું? ઓપ્શન A વડ, B પીપળ, C આંબો અને D લીમડો.
તો નદીના કિનારે વડનું મોટું વૃક્ષ હતું. જવાબ શું આવશે? વડ. 5મો MCQ. વેલાઓ પર કયા ફળ ઉગી નીકળ્યા હતા? વેલાઓ પર કયા ફળ ઉગી નીકળ્યા હતા? એટલે નદી કિનારે જે વેલા હતા એના પર કયા ફળ બેઠા હતા? એ તરબૂચ, બી સકરટેટી, સી એ અને બી બંને અને ડી 3માંથી એક પણ નહીં. તો શું આવશે જવાબ? વેલાઓ પર તરબૂચ અને સકરટેટી બંનેના ફળ હતા. એટલે જવાબ શું આવશે? એ અને બી બંને. 6મો MCQ. નાના ફળ શેને હતા? શેને નાના ફળ હતા? એ વેલાને, બી વડને, સી આંબાને અને ડી 3માંથી એક પણ નહીં. નદી કિનારે જે વડનું વૃક્ષ હતું એ વડના વૃક્ષ ઉપર નાના ટેટાના ફળ હતા. એટલે શું કહેવાય? વડને નાના ફળ હતા. એટલે જવાબ શું આવશે? વડ. ત્યાર પછી આગળનો 7મો MCQ જોઈએ તો વડના વૃક્ષ પરથી ફળ કોના માથા પર પડ્યું? વડના વૃક્ષ પરથી ફળ કોના માથા પર પડે છે? ઓપ્શન એ કાલિદાસ, બી ભોજ, સી વટેમાર્ગુ અને ડી 3માંથી એક પણ નહીં. તો કોના માથા પર પડ્યું હતું? વટેમાર્ગુના માથા પર પડ્યું. 8મો MCQ. કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. આ વાક્ય કોણ બોલે છે? એ કાલિદાસ, બી ભોજ, સી વટેમાર્ગુ અને ડી 3માંથી એક પણ નહીં. તો કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. આ વાક્ય કોણ બોલે છે? કવિ કાલિદાસ બોલે છે અને રાજા ભોજને કહે છે. 9મો MCQ. નામના અર્થમાં વધારો કરનારા શબ્દને શું કહેવાય? નામ એટલે કે સંજ્ઞા. સંજ્ઞાના અર્થમાં જે વધારો કરનારો શબ્દ હોય એને આપણે શું કહેવાય? અહીંયા ડેફિનેશન આપેલી છે. તો કઈ શેની છે ડેફિનેશન? એ વિશેષ્ય, બી વિશેષણ, સી સંજ્ઞા અને ડી સર્વનામ. તો શું આવશે જવાબ? નામના અર્થમાં વધારો કરનારા શબ્દને વિશેષણ કહેવાય. 10મો MCQ. નીચેનામાંથી સાચી જોડણી શોધો. વડે માર્ગુ. પહેલી જોડણી એ શું છે? વડે માર્ગુ વંચાય છે. બીજી વટે માર્ગુ, સી વટે માર્ગુ અને ડી વટે માર્ગુ. તો 3માંથી સાચી જોડણી કઈ છે? 4માંથી ઓપ્શન બી વટે માર્ગુ એ સાચી જોડણી છે. 11મો MCQ. નીચેના શબ્દોમાંથી વૃક્ષનો સમાનાર્થી શબ્દ શોધો. ઓપ્શન એ તણ, બી તરંગ, સી તરુ અને ડી 3માંથી એક પણ નહીં. તો વૃક્ષનો સમાનાર્થી શબ્દ શું થશે? તરુ. હવે આગળ સ્વાધ્યાય આપણે સમજીએ તો શોર્ટ પ્રશ્નોના જવાબ. બરાબર? શોર્ટ ક્વેશ્ચનના આન્સર આપણે આમાં MCQમાં જ લઈ લીધેલા. હવે આગળ લોંગ ક્વેશ્ચન આન્સર સમજીએ. નીચેના પ્રશ્નનો ઉત્તર સવિસ્તાર લખો. પહેલો છે પ્રશ્ન, રાજા ભોજને કુદરતની કઈ રચના અજબની લાગી? તો રાજા ભોજ જ્યારે નદી કિનારે ફરવા ગયા હતા કવિ કાલિદાસ સાથે ત્યારે તેમને કઈ રચના જોઈને અજબની લાગે છે? કે વેલા પર તરબૂચ અને સકાટેટીના મોટા ફળ અને વિશાળ વડના વૃક્ષ ઉપર નાના ફળ હતા. પ્રકૃતિની આ રચના રાજા ભોજને અજબની લાગે છે કે નદી કિનારે જે વેલાઓ પથરાયેલા હતા એમાં તરબૂચ અને સકાટેટી જેવા મોટા મોટા ફળ હતા, જ્યારે વડનું મોટું વૃક્ષ હતું એના પર નાના ફળ હતા. આ જોઈને રાજા ભોજને કુદરતની રચના અજબની લાગે છે. બીજો પ્રશ્ન, કવિ કાલિદાસે રાજાને આપેલો ઉત્તર સવિસ્તાર લખો. કવિ કાલિદાસે રાજાને શું ઉત્તર આપ્યો? જ્યારે રાજા ભોજે એવું કાલિદાસને પૂછ્યું કે શું કુદરતની કોઈ ભૂલ થતી હોય એવું નથી લાગતું કે વેલાઓ પર નાના ફળ બનાવ્યા, જ્યારે વડના મોટા વૃક્ષ ઉપર જે વેલાઓ છે એના પર મોટા ફળ બનાવ્યા, જ્યારે વડના વૃક્ષ પર નાના ફળ બનાવ્યા. ત્યારે રાજા ભોજને કવિ કાલિદાસે ઉત્તર આપતા કહે છે, શું કહે છે? તો આપણે સૌપ્રથમ જોઈએ તો રાજા ભોજે કવિ કાલિદાસને પ્રશ્ન પૂછ્યો કે વેલા ઉપર નાના ફળ અને વિશાળ ઝાડ પર મોટા ફળ છે, કુદરતની આ રચનામાં કોઈ ભૂલ થતી હોય એમ નથી લાગતું? તેનો ઉત્તર આપતા કાલિદાસે કહ્યું, મહારાજ, ઝાડની આટલી ઊંચાઈ પરથી જો તરબૂચ કે સકાટેટી જેવા મોટા ફળ કોઈ વટેમાર્ગુના માથા પર પડે તો તેનું શું થાય? એટલે કુદરતે વેલા પર મોટા ફળ અને ઝાડ પર નાના ફળ બનાવ્યા, તે કામ તેમણે વિચારપૂર્વક જ કર્યું છે એવો ઉત્તર આપ્યો. એ
કવિ કાલિદાસ અને રાજા ભોજ ચાલતા ચાલતા આગળ જાય છે ત્યારે બંનેની નજર શેના પર જાય છે? તો એક વૃક્ષની નીચે એક વટેમાર્ગુ આરામ કરતો હતો અને અચાનક જ એ વૃક્ષ પરથી નાનું ફળ વટેમાર્ગુના માથા પર પડે છે. તે છતાં એ એકદમ ઊભો થઈ જાય છે. તો ત્યારે એમને સમજાઈ જાય છે કે જો કદાચ મોટું ફળ એની પર પડ્યું હોત તો તેનું શું થાત. એટલે ભગવાને જે કામ કર્યું છે એ બધું વિચારપૂર્વક જ કર્યું છે. આગળ ઈ વિભાગ છે. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પહેલું છે પ્રકૃતિની આ રચના અજબની છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય રાજા ભોજ બોલે છે અને કવિ કાલિદાસને કહે છે. બીજું છે વાક્ય કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કવિ કાલિદાસ બોલે છે અને રાજા ભોજને કહે છે. ત્રીજું વાક્ય ઝાડ આટલું મોટું ને ફળ એકદમ નાના. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય રાજા ભોજ બોલે છે અને કવિ કાલિદાસને કહે છે. કયા પ્રસંગે કહે છે? જ્યારે બંને નદી કિનારે ફરવા જતા હોય છે ને ત્યારે એમની નજર તરબૂચ અને સકાટેટીના વેલા પર જાય છે અને જ્યારે વડના વૃક્ષ ઉપર નાના ફળ હતા એ જુએ છે ત્યારે આ વાક્ય બોલે છે. ચોથું તમે જે કહ્યું તે તદ્દન સાચું જ છે. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય રાજા ભોજ બોલે છે અને કવિ કાલિદાસને કહે છે. જ્યારે અંતે રાજા ભોજે જોયું કે પેલા વટેમાર્ગુના માથા પર વડનું નાનું ફળ પડ્યું તે છતાં એ ઊભો થઈ ગયો. જો એની જગ્યાએ મોટું ફળ પડ્યું હોત તો તેનું શું થાત? એવું કવિ કાલિદાસ રાજા ભોજને કહે છે. ત્યારે રાજા ભોજ કહે છે કે હા, કુદરતે જે કર્યું છે કામ એ બધું બરાબર જ કરેલું છે. ત્યાર પછી છે ખાલી જગ્યાઓ. પહેલી ખાલી જગ્યા રાજા ભોજ અને કવિ કાલિદાસે ખાલી જગ્યા ફરતા હતા. ક્યાં ફરતા હતા? રાજમહેલમાં કે નદી કાંઠે? તો રાજા ભોજ અને કવિ કાલિદાસ નદી કાંઠે ફરતા હતા. એ પ્રસંગ અહીંયા આપેલો છે. બીજું વડના ઝાડ પર ખાલી જગ્યા ફળ લટકતા હતા. વડના ઝાડ પર કેવા ફળ લટકતા હતા? નાના નાના કે મોટા મોટા? તો વડના ઝાડ પર નાના નાના ફળ લટકતા હતા. ત્રીજી ખાલી જગ્યા બધું વિચારપૂર્વક જ કરેલું છે. ઓપ્શન છે રાજાએ અને કુદરતે. કોણે બધું વિચારપૂર્વક કરેલું છે? તો કુદરતે. ચોથું ખાલી જગ્યાના માથા પર એક ફળ પડ્યું. કોના માથા પર એક ફળ પડ્યું? રાજાના કે વટેમાર્ગુના? તો શું આવશે જવાબ? વટેમાર્ગુના માથા પર એક ફળ પડ્યું. વડના વૃક્ષ પરથી એક ફળ પડ્યું હતું. આગળ વ્યાકરણ આપેલું છે. વ્યાકરણમાં સૌપ્રથમ જોડણી આપેલી છે. તો જોડણી આપણે ધ્યાનપૂર્વક જોવાની છે. પહેલી છે પ્રકૃતિની. 3 જોડણી છે. તો 3માંથી કઈ ત્રીજા નંબરની જોડણી સાચી છે? પણ પ્રકૃતિ. તો આ રીતે તો લખવાનું છે. ત્યાર પછી છે વિચારપૂર્વક. અહીંયા વિચારપૂર્વકની 3 જોડણી આપેલી છે. તો આમાં બીજા નંબરની છે જોડણી સાચી છે. ત્રીજી જોડણી છે સક્કરટેટી. સક્કરટેટીની ત્રીજા નંબરની છે જોડણી સાચી છે. અહીંયા લખવાનું છે વટેમાર્ગુ. તો વટેમાર્ગુની બીજા નંબરની જોડણી સાચી છે. તો આ જોડણી આપણે ધ્યાનપૂર્વક જોઈને લખવાની છે. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દો. વૃક્ષ શબ્દનો સમાનાર્થી શું થશે? ઝાડ કે તરુ. નૃપ શબ્દનો સમાનાર્થી થશે રાજા કે ભૂપ. ત્રીજું છે મોટું શબ્દનો સમાનાર્થી થશે વિશાળ. અને મુસાફર શબ્દનો સમાનાર્થી શબ્દ થશે વટેમાર્ગુ. મુસાફર એટલે કે વટેમાર્ગુ. ત્યાર પછી આપેલા છે વિરુદ્ધાર્થી શબ્દો. પહેલું છે મોટાનું વિરુદ્ધાર્થી નાના. સહમત વિરુદ્ધાર્થી અસહમત. ઉપરનું વિરુદ્ધાર્થી નીચે અને આગળનું વિરુદ્ધાર્થી પાછળ. મોટા તો નાના, સહમત તો અસહમત, ઉપર તો નીચે અને આગળનું વિરુદ્ધાર્થી પાછળ. ત્યાર પછી છે અંગ્રેજી શબ્દોના ગુજરાતીમાં અર્થ લખો. ક્રીપર એટલે કે વેલા. ટ્રાવેલર એટલે કે વટેમાર્ગુ. સ્ટ્રેચ એટલે અજબ. અને વોટરમેલન એટલે કે તરબૂચ. ત્યાર પછી છે વિશેષણના અહીંયા જોડકા આપેલા છે. એ ઓળખાનું છે વિશેષણ અને વિશેષ્ય. તો આપણે આગળ વિશેષણની વ્યાખ્યા સમજ્યા કે નામના અર્થમાં વધારો કરનારા શબ્દને આપણે શું કહીએ છીએ? વિશેષણ કહીએ છીએ. અને વિશેષ્ય એટલે કે જે શબ્દની વિશેષતા દર્શાવવામાં આવતી હોય એટલે કે નામ, એને આપણે શું કહીએ છીએ? વિશેષ્ય. એટલે આપણે જે સંજ્ઞા છે કે નામ છે એને આપણે વિશેષ્ય કહીએ છીએ. ક્યારે વિશેષ્ય કહીએ છીએ? જ્યારે એની આગળ વિશેષણ આવે ત્યારે.
તો અહીંયા આપેલું છે મોટા શબ્દ છે એ મોટામાંથી વિશેષણ કયું છે? મોટા એ વિશેષણ છે અને તરબૂચ એ વિશેષ્ય છે. એટલે તરબૂચ કેવું છે? તો મોટું છે. એના અર્થમાં વધારો કરતો શબ્દ કયો છે? મોટા, એટલે એ વિશેષણ છે. નાના ફળ, ફળ કેવા છે? નાના છે. તો ફળ એ શું છે? વિશેષ્ય અને મોટા એ વિશેષણ. ઊંચી ટેકરી, ટેકરી કેવી છે? ઊંચી છે, એટલે ટેકરી એ સંજ્ઞા છે અને ઊંચી એ વિશેષણ છે. ઘટાદાર ઝાડ, ઝાડ કેવું છે? એકદમ ઘટાદાર છે, એ ઘટાદાર વિશેષણ છે અને ઝાડ એ નામ છે. બિચારો વટે માર્ગું, વટે માર્ગું કેવો છે? બિચારો, કેમ કે એની પર દયા આવે છે એટલા માટે બિચારો શબ્દ વિશેષણ છે અને વટે માર્ગું એ સંજ્ઞા છે. કિંમતી સમય, સમય કેવો છે? કિંમતી, એટલે સમય સંજ્ઞા અને કિંમતી એ વિશેષણ છે. ત્યાર પછી છે નીચેના શબ્દોના એક વચન છે કે બહુવચન તે શબ્દની સામે લખો. એટલે વચન ઓળખાવાનું છે. વટે માર્ગું એક વચન, એક જ વ્યક્તિની વાત છે. નદી એક વચન. વેલા બહુવચન. કવિ એક વચન, એક જ કવિની વાત છે. ખેડૂતો બહુવચન, જો ખેડૂત કહ્યું હોત તો એક વચન. ઝાડ એક વચન, ઝાડો એવું કહ્યું હોય, કાં તો વૃક્ષો કહ્યું હોય તો બહુવચન થાય. ટેકરી એક વચન, ટેકરીઓ કહીએ તો બહુવચન. ફળ એક વચન, ફળો કહીએ તો બહુવચન. રાજા એક વચન. પક્ષીઓ બહુવચન, પક્ષી કહ્યું હોત તો એક વચન. દિવસો બહુવચન, દિવસ કહ્યું હોત તો એક વચન. અને કેરી એક વચન, કેરીઓ કહીએ તો બહુવચન. આ રીતે આપણે વચન ઓળખવાનું છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે જે રિવિઝન સમજ્યા એ રિવિઝન તમે આગળ પહેલાં નોટબુકમાં લખેલું જ છે, એટલે ફરીથી લખવાનું નથી, માત્ર સમજવાનું રહેશે. થેન્ક યુ.